વડોદરામાં ભણતી બાંગ્લાદેશની વિદ્યાર્થીનીનો આપઘાત। નવરંગ સિનેમા પાસે નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી હતી વિદ્યાર્થીની। પોતાના એપાર્ટમેન્ટમાં ફાંસો ખાઈને મોહના બેન્ડોર નામની યુવતીએ આપઘાત કરી લીધો। એમએસ યુનિવર્સિટીમાં ફાર્મસી ફેકલ્ટીમાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી। સપ્ટેમ્બર મહિનામાં અભ્યાસ માટે બાંગ્લાદેશથી ભારત આવી હતી। પરીક્ષામાં હાજર ન રહેતા વિદ્યાર્થીનીના મિત્રોએ તપાસ કરી હતી। રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી મિત્રોએ દરવાજો તોડ્યો હતો। પોલીસ તપાસમાં યુવતીના રૂમમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી। સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે કોઈ જવાબદાર ન હોવાનો યુવતીએ ઉલ્લેખ કર્યો। પરીક્ષાનું દબાણ હતું કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। કટોર કુમાર મેન્ડોલ, ઉંમર વર્ષ 20, જે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા છે એના લાઇનમાં રહેતી હતી અને ગઈ તારીખ 28/1/2025ના 22:15 વાગ્યા પહેલા કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા આ મરણ ગયા હાલતમાં ઉપર લટકતી હતી અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી, પરંતુ એ મરણ ગયેલ હતી। આ છોકરી છે એ એમએસ યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી। એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી, જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ ગયેલ હતી। હા, સુસાઇડ નોટ મળી આવેલ છે, પણ એમાં કંઈ એણે કોઈના પર આક્ષેપો કરેલ નથી।